માધવને યાદ ના આવવું જોઈએ એવો ડોઝ આપો એટલે? ચૂપ કેમ છો? કંઈ બોલો, મેં તમને પૂછ્યું. તે બરાબર સાંભળ્યું કે મેં એમ કીધું કે માધવને કંઈ યાદ ના આવવું જોઈએ. બરાબર સાંભળ્યું બેટા. એ હું શું કામ બોલ્યો એ તને સમજાયું નહીં ને? હું સમજાવું ને? બહુ સિમ્પલ છે બેટા. ઓલી સંસ્કૃતિ જ્યારે જ્યારે તને એનો વિચાર આવે છે ત્યારે ત્યારે તને તકલીફ થાય છે, અને તને તકલીફ થાય છે એટલે મને તકલીફ થાય છે, આ છોકરીને તકલીફ થાય છે, આખા ઘરને તકલીફ થાય છે. ઓલી છોકરી હે, એને તો કઈ લેવા દેવા જ નથી. મને એમ કે એ શું કામ આપણા ઘરના મેટરમાં માથું મારે છે? એ માથું મારે છે ને એટલે તને તકલીફ થાય છે. એટલે મેં ડોક્ટરને એમ કીધું કે એવી કોઈ દવા તને આપે જેનાથી તારું મન આમ શાંત થઈ જાય અને તું આ ઘરમાં શાંતિથી રહી શકે. સમજો? મને એમ કે તું શું કામ આ બધી લપમાં પડે છે હે બેટા? પણ કાકા હું તો... અરે પણ ને પણ મારા દીકરા, મને એક સવાલનો જવાબ દે. તારું ધ્યાન ક્યાં હોવું જોઈએ? હે, તારું ધ્યાન આની તરફ હોવું જોઈએ નહીં? એની બદલે અત્યારે તારી આંખની સામે કોણ છે? તારી આંખની સામે ઓલી સંસ્કૃતિ. મને એમ કે બેટા તું આ વાત બરાબર છે? હે, બરાબર છે? આને જો આને જો, એને આટલું દુઃખ છે, આટલી પીડા છે, તો એ તારી સાથે ને સાથે ઊભી છે કે નહીં? અરે મૂક ને આ બધી માથાકૂટ, જીવને આની સાથે સુખેથી. મને એવું કેમ લાગે છે કે તને કઈ સમજાયું નથી હજી સુધી? નથી સમજ્યો ને? જો હવે હું તને ચોખ્ખી રીતે સમજાવું. મેં ડોક્ટરને કીધું દવાનો ડોઝ વધારવા, જેનાથી માધવને યાદ ના આવે. એ યાદ એ ના આવે કે તને ઓલી સંસ્કૃતિની યાદ ના આવે. એવી દવા આપે જેનાથી તને કંઈ આગળ યાદ ના આવે. હા, બીજું કંઈ નથી. હવે સમજ્યો તું? કાકા સમજાય છે મને, અને જે નથી સમજાઈ રહ્યું એ સમજવાનો પ્રયત્ન પણ કરી રહ્યો છું. કાકા સાચું કહું તો આજે પહેલી વાર મને તમારી વાત પર વિશ્વાસ નથી આવી રહ્યો. મારી સામે થતી હતી ને, હવે આ સોડા પાડતી અંદર બેઠી હશે એકલી. સંસ્કૃતિને જોઈને આજે મને જે તાડક થશે, આહા, જે તાડક થશે. संस्कृति बेटा, संस्कृति, संस्कृति, क्या जती रही तू पाछी संस्कृति? क्या? આ માધવને મારી ઉપર શંકા થવા લાગી છે. હવે એની શંકા વધે એની પહેલા મારે મારો ગેમ પ્લાન બદલવો પડશે. હવે આ ઇન્સ્પેક્ટરને મારું શું કામ પડ્યું? હેલો સર. બોલો. ડોક્ટરના ઘરેથી ફોન હતો એની વાઈફનો. એમના દીકરાને કોઈએ કિડનેપ કરી લીધો છે
અને એ પણ એમની આંખોની સામેથી. શું વાત કરે છે તું? અને હા સર, આ ડૉક્ટર પણ કોઈ છોકરી સાથે નીકળી ગયો. ને એની વાઈફને આ બધી વાત કોણે કરી? કોઈ એમના ઓળખીતા જોઈ ગયા હશે તો એમણે ઘરે ઇન્ફોર્મ કર્યું. એ છોકરી બીજું કોઈ નહીં પણ ઓલી સંસ્કૃતિ જ હશે. આ સંસ્કૃતિનો મારે બહુ જલ્દી કઈ રસ્તો કરવો જ પડશે. પણ એ નહીં સમજાયું કે એની સાથે ડોક્ટરને શું કામ એની સાથે લઈ ગઈ અને ક્યાં લઈ ગઈ. હજી પણ સમય છે સર, નહીં તો હું કેશવને જેમ શોધ્યા કરું છું ને એમ જ તમે પણ તમારા દીકરાને શોધવા માટે ભટક્યા કરશો. હું સાચું કહી રહ્યો છું, મને કઈ નથી ખબર. એમ? ઓકે દેન. હેલો, હા સાંભળ, તું છોકરાને મારી નાખ. ના ના ના, પ્લીઝ પ્લીઝ, હું કહું છું, બધું કહું છું, પ્લીઝ. ઓકે ઓકે વેટ, ફોન ચાલુ રાખો કે ફટાફટ બોલવા માટે. મને મારા દીકરાનો અવાજ સાંભળવો છે. સ્પીકર પર રાખું છું. હેલો 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 બેટા, પપ્પા પપ્પા તમે ક્યાં છો? આઈ એમ સોરી બેટા. પ્રાયશ્ચિત કરવાની પહેલી અને છેલ્લી તક. મેં જે પણ કર્યું એ મજબૂરીમાં કર્યું. મને પૈસાની જરૂર હતી. અભિમન્યુ આચાર્ય મને પૈસાની લાલચ આપી તો હું તૈયાર થઈ ગયો. શું કર્યું તમે? સર્જરી, પ્લાસ્ટિક સર્જરી, ફેસ સ્વોપ માટે. વોટ? ફેસ સ્વોપ? હા, એક્સિડન્ટ પછી કેશવ પોતાની યાદદાસ્ત ભૂલી ગયો, એટલે મેં કેશવ અને મરેલા માધવનો ફેસની અદલા બદલી કરી. માધવને કેશવ બનાવ્યો જે ઓલરેડી મરેલો હતો, અને કેશવને માધવ બનાવ્યો જે ઓલરેડી પોતાનું ભૂતકાળ ભૂલી ગયો હતો. Which means માધવ જ મારા કેશવ છે. યસ, એ રાતે હું ઇમરજન્સીમાં હતો. મેસેજ આવ્યો કે બે ગાડીનું એક્સિડન્ટ થયું હતું, એટલે હું ઇમરજન્સી વોર્ડમાં ગયો. મને એટલી જ ખબર હતી કે બે છોકરાઓને લાવવામાં આવે છે. થોડી વાર થઈ, બંનેને લાવવામાં આવ્યા. બંનેની ઇમરજન્સી ટ્રીટમેન્ટ શરૂ થઈ. બંનેની ટ્રીટમેન્ટ મેં જ ચાલુ કરાવી. માધવ બચે એવી કોઈ શક્યતા જ નહોતી, એટલે મેં ટીમને એમની જવાબદારી સોંપી. તરત કેશવની જવાબદારી લીધી. થોડી જ વારમાં માધવનું મોત થયું અને કેશવની સર્જરી સક્સેસફુલ થઈ. દ્વારકાધીશ, તમારી કૃપા. હું કોઈને કંઈ કહું એ પહેલા જ પોલીસ ઇન્સ્પેક્ટરે મને બહાર બોલાવ્યો, અને ત્યાં જ હું અભિમન્યુ આચાર્યને મળ્યો. મેં માધવના મોતની અને કેશવના મેમરી લોસની વાત કરી, અને અભિમન્યુ આચાર્યએ અમને બંનેને પૈસાની લાલચ આપી. તમને તમારા પૈસા મળી જશે. અને એટલે જ માધવનું ડેડ બોડી તમને રવાના કર્યું. સંસ્કૃતિ કોણ છે?